જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। હરિપર ગામે એક વૃદ્ધા ભારે વરસાદના કારણે પાણીમાં તણાયા હતા। હરિપર ગામે ખળખળિયા ત્રિવેણી હોકળામાંથી પસાર થતા સમયે આ વૃદ્ધાનો પગ લપસતા તેઓ પાણીમાં તણાયા હતા। હરિપર ગામના મોંઘીબેન લાલકિયા નામના 80 વર્ષીય વૃદ્ધ તણાતા તેણીનું મોત નીપજ્યું હતું। હાલ સ્થાનિક લોકોએ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। રાજકોટના જેતપુરના ગ્રામ્ય પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેના પગલે મેવાસા ગામે રોડ ઉપર પાણી વહેતા થયા હતા અને સવારથી અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આમ જેતપુર ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે હરિપર ગામે એક વૃદ્ધા પાણીમાં તણાયાની ઘટના સામે આવી છે। વૃદ્ધ માજી ખેતરથી ઘરે આવતા સમયે પાણીમાં તણાયા હોવાની વિગત હાલ જોવા મળી રહી છે। હરિપર ગામે ખળખળિયા ત્રિવેણી હોકળામાંથી પસાર થતા સમયે પગ લપસતા આ વૃદ્ધા તણાયા હોવાનું અનુમાન હાલ સેવવામાં આવી રહ્યું છે। હરિપર ગામના મોંઘીબેન લાલકિયા નામના 80 વર્ષીય વૃદ્ધ તણાતા તેમનું મોત નીપજ્યું હતું। સ્થાનિક લોકોએ આ વૃદ્ધનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।